અંકલેશ્વર સંસ્કારદીપ ટ્રસ્ટ દ્વારા નિવૃત્ત થતા શિક્ષક સુધાબેનના માનમાં સન્માન સમારોહ યોજવામાં આવ્યો। કાર્યક્રમની શુભ શરૂઆત વૃક્ષારોપણ દ્વારા કરવામાં આવી હતી। ત્યારબાદ સુધાબેનનું સ્વાગત દીપ્તિબેને કર્યું હતું અને શાળાના ટ્રસ્ટી મંડળે અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ સુધાબેનનું સન્માન કર્યું હતું। ત્યારબાદ સુધાબેનના શાળા સાથેના સંભાળના પ્રોજેક્ટર દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા। સુધાબેનની સાથે કાર્યરત અંશુબેન અને શાળા ટ્રસ્ટના ખજાનચી ગીતાબેન શ્રીવાસ્તવ દ્વારા પ્રતિભાવ રજૂ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ શાળા ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી નાવડિયા સાહેબે પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કર્યું હતું। ત્યારબાદ સુધાબેને પોતાના કાર્યકાળ દરમિયાન થયેલ અનુભવો રજૂ કર્યા હતા અને અંતે શાળાના ટ્રસ્ટના સભ્ય શ્રી ભારતીબેન વેકરિયાએ આભાર વિધિ કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી। નમસ્તે, હું સુધા વડગામા। આજનો દિવસ મારા માટે ખાસ છે કારણ કે આજે મારો જન્મદિવસ પણ છે અને આજે હું આ શાળામાંથી વિદાય પણ થાઉં છું। મેં શિક્ષણ ક્ષેત્રમાં 40 વર્ષ વિતાવ્યા। એમાં ગટ્ટુ વિદ્યાલયમાં લગભગ 17 વર્ષ અને 22 વર્ષ મેં મારા આ સંસ્કારદીપ વિદ્યાલયમાં વિતાવ્યા। શરૂઆતમાં શિક્ષક, પછી આચાર્ય અને સંકુલ નિયામક તરીકે કામગીરી કરી। શિક્ષણની સાથે સાથે અનેક કાર્યક્રમો કર્યા, જેમાં બાળકોના પણ કર્યા, મહિલાઓ સાથે પણ કર્યા, સમાજને લગતા કાર્યક્રમો કર્યા અને ખૂબ અનુભવ લીધો અને મને બધાનો સાથ મળ્યો છે। મારા ટ્રસ્ટી મંડળનો પણ મને ખૂબ જ સાથ મળ્યો છે। હવે જ્યારે હું વિદાય થાઉં છું ત્યારે ભલે હું શાળામાંથી વિદાય થાઉં છું, પણ મારા સમાજને લગતા કેટલાક મને ગમતા કામો હું હંમેશા કરતી રહીશ અને પછી એ બાળકોના પણ હોઈ શકે, શિક્ષકોના હોઈ શકે, વાલીઓના હોઈ શકે, માતાઓના હોઈ શકે, પણ આ બધા કાર્યક્રમોમાં મને આ સમાજમાંથી જે પીઠબળ મળતું રહ્યું છે તે હજી પણ મળતું રહેશે અને મારું કામ અવિરત ચાલુ રહેશે એની મને ખાતરી છે। આ અંકલેશ્વરની GIDCમાંથી મને ઘણું મળ્યું છે અને હજી ભવિષ્યમાં મળતું રહેશે તેવી શ્રદ્ધા છે। અસ્તુ।